આજે આપણે ક્રાઇમ રિપોર્ટમાં સૌપ્રથમ વાત કરીશું એક યુવાન પર હુમલાની। આ યુવાન પર જામકીરસરા ગામે રસ્તા બાબતે 5 શખ્સોએ ખપારી વડે હુમલો કર્યો હતો। ત્યારે હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોરબંદર પંથક નજીકના જામકીરસરા ગામે રહેતા પરેશ ખીમાભાઈ કદાવલા નામના યુવાનના ખેતર પાસેના રસ્તા બાબતે છેલ્લા 3 વર્ષથી આ યુવાનને મનસુખ કરશન કદાવલા સાથે મનદુખ ચાલતું હતું। ત્યારે આ રસ્તો ખુલ્લો કરવા બાબતે પરેશભાઈ કદાવલા પર નિમેશ મનસુખ, રણજીત રામા, મહેશ ગોવા, રામજી કરશન અને મનસુખ કરશન નામના 5 શખ્સોએ ખપારી અને પાવડા જેવા ખેતીના ઓજારો વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મારા ખેતરમાં ચોખ્ખો મારો કરવા આવતા મનસુખ કરશન કદાવલા, પછી નિમેશ કરશન કદાવલા, મનસુખ, પછી મહેશ ગોવા, રણજીત રામા અને રામા કરશન બધા મને મારા પપ્પાને પહેલા મારવા આવ્યા હતા। પછી હું બચાવવા ગયો એટલે મને પાછળ અને પગમાં માર્યું હતું। કોદારી હતા, કોદારી અને પાવડા વડે મને માર્યો હતો, ખપારી। બીજું શું હથિયાર હોય એ મને ખબર નથી, મને એટલા હથિયાર દેખાણા હતા। રસ્તા ખુલ્લો મારી પાસે ઓર્ડર આવ્યો નતો, એક ઓર્ડર આવી ગયો છે। આ ઘટના બાદ પોલીસે પણ ઇજાગ્રસ્ત યુવાનનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।